રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોના તહેવાર એટલે દિવાળીના તહેવાર પહેલા આજે વાઘ બારસના દિવસે રંગોળી સ્પર્ધા રાખવામાં આવી છે. અમારા મેયર શ્રી નૈનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ, માધવભાઈ દવે, આખી ટીમ અમારી, અમે એનો ઉત્સાહ વધારવા માટે આવ્યા છીએ. મને કહેતા આનંદ થાય છે કે દેશના સાંપ્રત વિચારો, ઓપરેશન સિંદૂર થી લઈને અલગ અલગ ઘટનાઓ રોજબરોજની એને રંગોળીના સ્વરૂપમાં રાજકોટના આર્ટિસ્ટોએ કંડારી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના અલગ અલગ પિક્ચરો, અલગ અલગ એમણે જે કરેલા લોકોપયોગી કાર્યોને, સ્વદેશી જેવા સૂત્રોને લોકોની વચ્ચે જાગૃતિ આવે એ પ્રકારના ચિત્રો દ્વારા આજે વાસ્તવિકતામાં ચિત્રને પરિવર્તિત કર્યું એ પ્રકારના કલરો લોકોએ પૂર્યા છે. હું સૌ રાજકોટવાસીઓને દિવાળીની શુભકામના પાઠવું છું. દિવાળી પહેલા રંગોળીમાં પૂરેલા રંગ આવનારા દિવસોમાં રાજકોટવાસીઓના જીવનમાં પણ આવે એવી સૌને શુભકામના પાઠવું છું અને સૌ કલાકારોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સૌ આર્ટિસ્ટો અને રાજકોટ મહાનગરપાલિકાને આખી ટીમને અભિનંદન આપું છું કે રાજકોટના લોકો આજે હજારો લોકો આપ જોઈ શકો છો કે આખું રાજકોટ આ રંગોળી જોવા માટે આવ્યું છે. એ રાજકોટ, રંગીલા રાજકોટની ખાસિયત છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.